ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં કાપડ માર્કેટમાં વેકેશન ટૂંકાવાઈને 5 દિવસનું કરવામાં આવ્યું છે. કાપડ માર્કેટમાં 14 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી વેકેશન રહેશે. કોરોનાના પહેલા સામાન્ય વર્ષોમાં કાપડ માર્કેટમાં 2 અઠવાડિયા સુધી દિવાળી વેકેશન રાખવામાં આવતું હતું, પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે 3 મહિના સુધી વેપાર બંધ રહેતા હવે પહેલેથી જ ખૂબ નુકસાની વેઠી ચૂકેલા વેપારીઓએ આવનારા દિવસોમાં લગ્નસરાની સિઝનને કારણે દિવાળી વેકેશન ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ગુરુવારે લાભ પાંચમથી જ દુકાનો પણ શરૂ થશે. વેકેશન દરમિયાન તમામ માર્કેટમાં સિક્યુરિટી અને સીસીટીવી કેમેરા સંપૂર્ણપણે ચાલુ રાખવા પડશે. આ તરફ સુરત મર્કન્ટાઇલ એસોસિએશને માત્ર 2 દિવસ એટલે કે શનિ અને રવિની રજા રાખવાનો નિર્ણય લીધો છે. વિવર્સ સંગઠન ફોગવાએ પણ માર્કેટની રજાઓને ધ્યાને રાખીને 10 દિવસની જગ્યાએ 5 દિવસનું જ વેકેશન રાખવાનો નિર્ણય કર્યો છે. તો અત્યાર સુધી જે 3 મહિના વેપારમાં ખોટ આવી છે તેને જોતા સુરતમાં વિવર્સ એસોસિએશન તરફથી પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટાભાગે 3 થી 4 મહિના સુધી વેપારીઓનું કામકાજ ઠપ રહ્યું છે અને આર્થિક રીતે પણ ફટકો પડ્યો છે, જેનાથી સરભર કરવા માટે આ વખતે દિવાળી વેકેશન ટૂંકાવવાનો નિર્ણય લેવાયો છે.